છોટાઉદેપુર અને તેના આજુબાજુના વિસ્તારમાં હવે રાજકારણની લડાઈ એ પરિવારની લડાઈ સુધી પહોંચી ગઈ છે. આપણે જોયું કે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. એની અંદર ગીતા રાઠવા અને રાધિકા રાઠવા દ્વારા એકબીજાના પરિવાર ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો ભાજપનું એક સ્નેહ મિલન કાર્યક્રમ હતું. એની અંદર ગીતા રાઠવા એવું બોલતા જોવા મળ્યા હતા કે રાધિકા રાઠવાના પિતાએ એ અહીંયાના સાંસદ હતા, એમણે શું કામ કર્યું, એક પણ નાળું નથી બનાવ્યું. આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. ત્યારબાદ રાધિકા રાઠવા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે મારા પિતા આ વિસ્તારના પહેલા સાંસદ હતા, તમે અમારા રોટલા ખાઈ અને હવે અમારી સામે બોલો છો. આ તમામ બાબતને લઈ અને હવે ફરી એકવાર ગીતા રાઠવા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને રાધિકા રાઠવાને કહેવામાં આવ્યું છે કે મેં સરકારના રોટલા ખાધા છે, તમારા રોટલા નથી ખાધા. આ તમામ બાબતને લઈ અને રાધિકા રાઠવા દ્વારા શું કહેવામાં આવ્યું હતું ને ત્યારબાદ ગીતા રાઠવાએ શું કહ્યું એ સાંભળી લઈએ. एक सांसद 5 वर्ष પછી દેખાઈ આજે એવું કહેતી હતી કે રાધિકા ના બાપ ને પૂછો કે અમરસિંહ રાઠવાએ શું કામ કર્યું. અમરસિંહ રાઠવા લોકસભાના છોટાઉદેપુરના પહેલા સાંસદ હતા. તું અમારા સંસ્થામાં નોકરી કરતી હતી, ગૃહ માતા ગૃહપતિ હતા એના વજુભાઈ. એ ભૂલી ગઈ કોના રોટલા ખાધા અને એમ કે છે કે અમરસિંહ રાઠવાએ શું કામ કર્યું છે. અરે મારા બાપાએ જેટલું કામ કર્યું છે ને તમારા બાપા મારા બાપાના ત્યાં એને રોટલો ખાવા આવતા હતા. એટલે એવા તો સંસ્કાર છે આ ભાજપના. એ લોકોને લોકોની પડી નથી. એ લોકો કોઈ પણ અણસંડ બોલ કરે છે. કેમ? એ જનતાને ખાલી ભડકાવવા માંગે છે. એ ફક્ત જનતાને ભડકાવવા માંગે છે તાકી તમે એમના વહેમમાં, એમના પૈસામાં અને દારૂમાં તમે વેચાઈ જાઓ. તમારા ધારાસભ્ય આ બાજુના ત્યાં એને બોલતા હતા, એમની સાસો હંપાઈ ગઈ હતી, ખબર ને? બોલતા મને તો બીક લાગી હતી, કાકા થોડું ધીરે બોલો, શાંત થઈ જાઓ, પછી એમને કોઈ પછી હાચવીને કઈ લઈ ના જવું પડે. યાદ છે કે નહીં? તો એટલું જોર અહીંયા કરતા કામ થતું ને. એમને હું કહેવા માંગુ છું કે એક આંગળી તમે અમને ચીંધો છો પણ 4 આંગળી તમારી ઉપર જ હોય છે. એટલે કહેવાનો મતલબ કે જે સરકાર કામ કરે છે, અહીંયા અમારા જશુભાઈ રાઠવા સાંસદ, અમારા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, અહીંયા અમારી સરકાર કેન્દ્રમાં ગુજરાતમાં આવી સરકારો હોય અને તમે અહીંયા આવીને તમારી જે વાતો છે એ કરો, એ કઈ વ્યાજબી કહેવાય? ગીતાબેન આમ છે, ગીતાબેન તેમ છે. હા, ગીતાબેન તમારી જે આશ્રમો છે એમાં અમે રહ્યા હતા, નોકરી કરી છે, પરંતુ તમે એવું કહો છો કે અમારા રોટલા ખાધા. એટલે રોટલા સરકારના અમને ખાધા છે, તમારા ઘરના કમાયેલા ખેતીના નથી ખાધા ભાઈ. આવી વાત કરે છે. એટલે તમારી સંસ્થામાં જે હોસ્ટેલ હતી એ હોસ્ટેલ પડી ભાગવાની હતી, એને બચાવવા માટે અમે કામ કરેલું છે. અમે તમારા પરિવારના બેન, તમે તમારા પરિવારના નથી થયા. જે સંસ્થા કરવા માટે તમારા પરિવારના સભ્યોએ ખૂન પસીનો એક કર્યો છે, એને આજે તમે દૂર કર્યા છો તમારી સંસ્થા બચાવવા માટે. તમે શું કહેવા માંગો છો? અમને ખબર છે બધી. અને એક ભાઈ ત્યાંથી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડિયાપાડા આવ્યા. આખા વિશ્વના નેતા, જેમને વિદેશોમાં પણ લાલ જામજમ પાથરીને બોલાવતા હોય એવા નેતાને એ ભાઈ એવું કહે છે કે અમારા વિસ્તારમાં તમે આવો, મોવડાનો એક બોટલ, મરઘું, બકરું આવું લઈને આવો. આ કઈ એમના સંસ્કાર છે ભાઈ? આ સંસ્કાર કહેવાય? તમે વિચાર કરો, નરેન્દ્ર મોદી દેશના મસીહા, આપણા સૌના મસીહા કહેવાય. 140 કરોડ જનતાના મસીહા છે અને એ આવતા હોય ને એવી વાતો કરે. આદિવાસી સમાજ હવે સુધરી ગયો છે. આદિવાસી સમાજ ના જે વિદ્યાર્થીઓ છે
એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં એકલવ્ય મોડેલ સ્કૂલો, આદર્શ નિવાસી શાળાઓ, કોલેજો એવામાં ભણી ભણીને સૂટ બૂટમાં આવી ગયા છે. એ શિક્ષકો બન્યા છે, ડોક્ટર બન્યા છે, બેનો નર્સ બનવાની છે. અને હું તો એવું કહું કે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ વિમાન ચલાવતા થઈ ગયા છે. આદિવાસી સમાજ અમારો સુધરી ગયો છે. એટલે કુકડા બકરા દારૂની વાત અમારા સમાજમાં નહીં કરવાની ભાઈ. અમારા સમાજમાં ઘણા બધા સંતો મહંતો થઈ ગયા છે. એ સમાજ સુધારવાનું કામ કરે છે ભાઈ. એ જમાનો હતો જે તે વખતનો. એટલે આજે આવી બધી વાતો કરે છે, વાતો કરવા આવા છે, એમને આપણે જોઈ લેવાના છે ને જાણી લેવાના છે. આપણા સમાજને બગાડવાનું કામ જો થતું હોય ને તો અહીંયા અમે બેઠેલો મંચ અમે આગળ આવીશું. તકલીફ હોય તો અમે તમારી પડખે ઊભા રહીશું. એમની પાસે કાંઈ જ નથી. એમનામાં એમની કોઈ રાજ્યમાં સરકાર, એકાક રાજ્યમાં સરકાર છે, પણ ત્યાંના સમાચારો કે મીડિયાનું જે સમાચાર છે એમાં જોજો તમે લોકો કે ત્યાં શું વ્યવસ્થા. આ વ્યવસ્થા આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઊભી થયેલી વ્યવસ્થા છે. અમારી સરકારમાં કિસાન સન્માન નિધિ, વૃદ્ધ પેન્શન, આ બધી યોજનાઓ આપે છે. જે અત્યારે વૃદ્ધ માતા પિતા છે ને એને ખબર છે કે 1250 રૂપિયા ડાયરેક્ટ મોદી સાહેબ હમણાં 2-3 દિવસમાં આપણા મોદી સાહેબ કિસાન સન્માન નિધિનો હપ્તો નાખ્યો છે. છોટાઉદેપુર અને તેના આજુબાજુના વિસ્તારમાં આપણે જોઈએ છે કે સતત આમ આદમી પાર્ટી સક્રિયતા બતાવી રહી છે. એ ભલે ભાજપનો ગઢ છે, પરંતુ ચેતર વસાવા એ વિસ્તારમાં પહોંચી રહ્યા છે. ચેતર વસાવાની સાથે સાથે રાધિકા રાઠવા, નિરંજન વસાવા, આ તમામ લોકો ત્યાં પહોંચી રહ્યા છે. ભાજપના નેતાઓ આપણને અનેકવાર બોલતા જોવા મળે છે કે આ બહારવાળા આવી અને આપણા લોકોને બગાડી રહ્યા છે, આપણા લોકો વિશે બોલે છે. એટલે હવે આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ ગીતા રાઠવા અને રાધિકા રાઠવા વચ્ચે હવે પરિવાર સુધી પહોંચી ગયા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.